સુરતના ગભેણી 4 રસ્તા પાસે આવેલા હાઈવે પર આવેલ વેસ્ટેજ કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ ગત મોડી રાત્રે લાગેલ આગ હાલ પણ યથાવત છે। પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। તો એમ તો 1 એકર જેટલી જગ્યા ખરી, એની અંદર આગ છે। ટોટલી એરિયામાં જ આગ છે અને એક મકાન પણ હતું એ જગ્યા પર। એ મકાનમાં પણ રહેતા હતા, એને તો ખાલી કરાવી દીધેલું હતું। એમાં કોઈ જાનહાનિ કે ઇજાઓ નથી થયું અને આખા પ્લોટમાં આગ જ છે। અત્યારે બી હાલ ચાલે છે કામગીરી કુલિંગની। એ રાત્રે 2 વાગ્યાનો સમય છે, તે અત્યાર સુધી હજુ કુલિંગનું કામ ચાલુ કરી રાખેલું છે। વેસ્ટેજ જે કચરો હોય, ચીંધી, કપડું, કેમિકલ વેસ્ટેજ, એની અંદર એ લોકોએ સ્ટોરેજ કરેલું હતું ખુલ્લા પ્લોટમાં અને એની અંદર આગ લાગેલી है। शॉर्ट सर्किट से आग लगा था बिजली से, और ये कपड़ा भी जल गया, प्लास्टिक सब वगैरह सब चीज जो भी है सब जल गया। अब ये तो करोड़ों रुपया का सामान जला लोगों का।